જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરી નવા બ્લોગમાં. તો અત્યારે આપણે આવી ગયો છે નારળીમાં દવા છાંટવા ટાંકો. નારળીમાં દવા છાંટે છે, ઓલીપા ટાંકો આવ્યો છે. પાંદડા નારળીના હાવ કાળા કાળા થઈ જાય એવો રોગ આવી ગયો છે નારળીમાં, એટલે દવા છાંટે છે. હજી આગળ આવ્યા છે, હજી છાંટતા જાય છે. જે બધી ઓલીપાન બધી બાકી છે છાંટવાનું. અત્યારના 11:30 આવ્યા છે, 11:30 પોણા 12 વાગી ગયા છે. આ દવા છે એટલે દવાના બોટલા નાખી દીધા છે. આ 6 બોટલ છે બધી એ નાખી છે ટાંકામાં. 1500 લીટરનો ટાંકો છે, એમાં એટલી દવા નાખી છે. છાંટે છે ઓલીપા. બધી નારળીમાં છાંટવાની છે. એટલી છાંટી છે, ઓલીપા બાકી છે, છાંટે છે. તો મિત્રો દવા છાંટવા ટાંકો આવ્યો હતો નારળીમાં દવા છટાઈ ગઈ હતી બપોરે 12:30 છટાઈ ગઈ હતી. અત્યારે આપણે પાણી ચડાવી દીધું છે નારળીમાં. આ ભરાઈ ગઈ છે, છેલ્લી નારળી વાળી દીધું છે. આ પી જાય પછી અહીંયા એક વેસ્ટમાં રહી છે નારળી, એ પાઈને બાકી બીજું પી ગયું છે. આગળ સવારે બપોરે દવા છટાઈ ગઈ પછી આપણે પાણી આગળ 1:30 વાગે શરૂ કરી દીધું હતું. 1:30 વાગે પાણી નારળિયું પી ગયું છે. અત્યારે 2:30 વાગી ગયા છે. હવે લાઈટ જવાનું ટાણું થઈ ગયું છે. હવે આ એક રહી છે, આમાં આવે છે પાણી, આ નારળીની ગાળામાં આવે છે ને. ઓલીપા એક રહી છે, અત્યારે પાઈ દઈએ. ઓલી રહી જશે તો એ કાલે આમાં આવે છે. લાઈટ જવાનું ટાણું થઈ ગયું છે, તો 2:45 વાગી ગયા છે, એટલે આગળ વહી જશે હવે થોડીક વારમાં. આમાં આવે છે, આ બીજું ભરાઈ ગયું છે. દવા છાંટી દીધી છે. આ પાંદડા અને નારળીના પાના છે એ કાળા થઈ ગયા હતા. દવા છાંટી છે. હવે જોઈએ આનો 2-3 દિવસ પછી રિઝલ્ટ. પાના જાડા મોટા આમ કાળા દેખાતા છે, બહુ દેખાતું હોય છે ને. આમ તમે જોઈ શકો છો, આ દેખાય છે એ કાળા અને ધોળા આમ થઈ ગયા છે. 2-3 દિવસ પછી આનું રિઝલ્ટ જોઈએ દવાનું. છાંટી છે આજે હજી. ચાલો નારળીમાં આવે છે, નારળી પાઈ દઈએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આ વાડીએ આટો મારવા. કલમું છે ત્યાં, આમાં કઈ વાયેલ છે નહીં, કલમું છે એમને નાખેલી છે રાપ, એમને છે. આ કલમું છે બધું, આખા ખેતરમાં બધામાં કલમું નાખેલું છે. આ જે હમણાં હાર નાખી છે, આ હાર નાન્યું છે. આ બધું પહેલાંનું 3-4 વર્ષ થઈ ગયા છે, એ બધું મોટું થઈ ગયું છે. આ જે આનું તો જે હમણાં જ નાખ્યું હતું, 3-4 મહિના થયા છે આને, એ હજી નાને છે. આ બધું પહેલાં નાખ્યું હતું. અત્યારે આપણે આટો મારવા આવી ગયા છે, 5-5:30 વાગી ગયા છે. આટો મારવા વાળી આવ્યા છે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બીજું દિવસ ચોકી ગયા અને અત્યારે આપણે નારળીમાં પાણી આવે છે. કાલે કોરિયું રહી ગયું હતું, લાઇટ વહી ગઈ હતી એટલે આ પાવાની બાકી હતી. વલ્લી પર 4-5 નારળિયું કોર્યું છે. અહીં સુધી તો બધું લીલું છે, અહીં સુધી પૂગી ગયું હતું. છેલ્લે 4-5 નારળિયું કોર્યું વધ્યું એટલે. અને આ એક આખો ગાળો કોરો છે, આ પાવાનો છે. આ ભરાઈ જાય એટલે એ ગાળામાં વાળીને મોટર બંધ કરી દેવાની છે. तो चलो पाई दे। और आपको ऐसा करना आता है, ऐसे पावड़े में ऐसे धूल भरकर लेफर फूदड़ी, ऐसा आपको आता क्या? नहीं. તો મિત્ર અત્યારના 6:15 વાગે ગયા છે. સવારે નારળીનું પાણી વાળતા હતા, નારળીઓ પી ગયું હતું. 2 રહ્યું હતું, 2 ગાળા આને કોલી પર રહી હતી, 2 પાઈ દીધી હતી. પછી મોટર બંધ કરી દીધી હતી. પછી આજે સવારની ક્લિપ નથી લેવાની. અત્યારે 6:15 વાગી ગયા છે. અત્યારે 6:15 વાગે ક્લિપ લીધી છે. અને આ ઘઉં છે, ઘઉં કેવાક છે મિત્રો કમેન્ટ કરીને જરૂર જણાવજો. ઘઉં વલ્લી પાસે ઘઉં જ છે, એ મકો ને એવું બધું છે.
ને આમાં જેવાર નહોતા ગાળામાં એ તો બધી વઢાઈ ગઈ છે અહીંયા, અને નેણ માટે બધી જેવાર તો પૂરી થઈ ગઈ છે. ઓલી પખડ છે એ હજી નાનું છે, એ મોટું થાય પછી વાઢવાનું છે. જેવાર તો પૂરી થઈ ગઈ છે. અને મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.